નમસ્તે બાળકો. તો આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર આપણું જે પહેલું ચેપ્ટર છે એનું નામ શું છે તમને ખબર છે? શું છે? તો આજે આપણે ચાલો ઇતિહાસ જાણીએ. આની અંદર એક ટોપિક જે આવે છે કે તાડપત્રો અને ભોજપત્રો, એના વિશેની માહિતી આપણે મેળવવાની છે. ચિંતને વર્તમાન પત્રની અંદર વાંચ્યું કે ગુજરાતના કચ્છ શહેરની અંદરથી 4000 વર્ષ પહેલાનું એક શહેર મળી આવ્યું. તો સ્વાભાવિક છે કે ચિંતનને મનમાં પ્રશ્ન થયો કે આ કેવી રીતે નક્કી કર્યું હશે કે આ શહેર છે એ 4000 વર્ષ પહેલાનું છે. તો એ એમના દાદાને પ્રશ્ન પૂછે છે. સાથે સાથે બીજા પણ કેટલાક પ્રશ્નો થાય છે કે ત્યાં કેવા લોકો રહેતા હશે, એ કયા કયો ખોરાક ખાતા હશે, એ કેવા કપડાં પહેરતા હશે. ત્યારબાદ દાદા છે એને સમજાવે છે. તો બાળકો, આજે આપણે ઇતિહાસ જાણવાના જે જુદા જુદા સાધનો છે એમાંથી તાડપત્ર અને ભોજપત્ર એના વિશે આપણે માહિતી મેળવશું. તો સૌથી પહેલા અહીંયા મેં લખ્યું છે કે તાડપત્રો એટલે શું? તો તાડના વૃક્ષના પર્ણ ઉપર લખાયેલ હસ્તપ્રતો. કયા વૃક્ષના પર્ણ ઉપર? તમે બધાએ તાડનું વૃક્ષ જોયું છે? આપણે એને તાડી કહીએ ને, એના પર્ણ ઉપર. પર્ણ એટલે શું? તો તાડપત્ર આપણે કોને કહેશું? તો કે તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલ હસ્તપ્રતો અથવા તો લખાણ. એના પછી ભોજપત્ર. તો ભોજપત્ર એટલે હિમાલય તમે બધાએ જોયો? ફોટામાં જોયો હશે. તો હિમાલયની અંદર એક વૃક્ષ થાય છે, એ વૃક્ષનું નામ છે ભુર્જ. કયું વૃક્ષ છે? અહીંયા આપણે લખેલું છે, તમે યાદ રાખજો. એ ભુર્જ નામનું જે વૃક્ષ છે એની પાતળી છાલ તમે બધાએ જોયું હશે. લીમડાનું ઝાડ, એના થડમાંથી જે છાલ નીકળે ને, તો અહીંયા પહેલાના સમયમાં હિમાલયની અંદર જે ભુર્જ નામનું વૃક્ષ થાય છે એની છાલ ઉપર લખવામાં આવતું. એને આપણે શું કહેશું? ભોજપત્ર. શું કહેશું? તો પેલા આ બે વ્યાખ્યા તમે ક્લિયર કરી લ્યો. તાડપત્ર એટલે શું? તાડના વૃક્ષના પર્ણ ઉપર લખાયેલ હસ્તપ્રત. અને ભોજપત્ર એટલે શું? હિમાલયમાં થતી ભુર્જ નામની વનસ્પતિની પાતળી આંતરછાલ, એના ઉપર જે લખાણ થતું એને આપણે ભોજપત્ર કહીશું. એના પછી આપણે જોઈએ તો પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો. અત્યારે આપણે શેમાં લખીએ છીએ? નિરાલી, શેમાં લખીએ અત્યારે આપણે? નોટબુકમાં. તો પહેલાના સમયમાં નોટબુક હતી નથી, એની શોધ જ નથી થઈ. એટલે તો આપણે પહેલાના સમયમાં લખાણ છે તાડપત્ર અને ભોજપત્ર ઉપર કરતા. એટલે પહેલાના સમયમાં માનવી છે એ લખાણ આ તાડપત્ર અને ભોજપત્ર ઉપર કરતા હતા. એના પછી આવી હસ્તપ્રતો છે એ મંદિરો અને મઠોમાં સચવાયેલ છે. હજુ પણ તમારે આ તાડપત્ર અને ભોજપત્ર જોવું હોય ને તો જોવા મળે.
એ ક્યાં સંચવાયેલું છે? મંદિરો અને મઠની અંદર એને બરાબર સાચવીને રાખેલા છે. અને બીજું આપણે જાણવાનું છે કે એની અંદર કઈ ભાષામાં હતું? તો સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણ જોવા મળે છે. અત્યારે આપણે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ આવી બધી ભાષાઓ છે. પહેલા એવી ભાષા નથી. તો એ જે તાડપત્ર અને ભોજપત્ર છે એના ઉપર કઈ ભાષામાં લખાયેલું છે? કોણ કહેશે કઈ ભાષામાં લખાયેલું છે? કોણ કહેશે? નહીં. કોણ કહેશે? તાડપત્ર અને ભોજપત્ર કઈ ભાષામાં લખાયેલા છે? સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં આ તાડપત્ર અને ભોજપત્ર લખાયેલા છે. તો આપણે જોવા જઈએ તાડપત્ર અને ભોજપત્ર તો કદાચ આપણે વાંચી ના શકીએ. એની અંદર તમિલમાં લખેલું હોય, સંસ્કૃતમાં લખેલું હોય, પ્રાકૃતમાં લખેલું હોય. તો એ ઇતિહાસકારોએ એને ટ્રાન્સલેશન કરી અને એનું ગુજરાતી છે એ કરે અથવા તો હિન્દી કરે અને આપણા સુધી એ માહિતી પહોંચાડે છે. એના પછી આગળ કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. એ તાડપત્ર અને ભોજપત્ર ઉપર શું શું છે? કવિતા છે, નાટકો છે, વાર્તાઓ છે અને મહાકાવ્યો. આ બધું લખાણ શેના ઉપર છે? તાડપત્ર અને ભોજપત્ર ઉપર. એનાથી વિશેષ જોઈએ તો એ તાડપત્ર અને ભોજપત્ર છે એ પોથી સ્વરૂપે સચવાયેલું છે. પોથી આપણે કેમ ચિત્ર પોથી એવું કહીએ ને, એક પછી એમ પોથી સ્વરૂપે સચવાયેલા છે. અને વિશેષ એ તાડપત્ર અને ભોજપત્ર આપણે વાંચીએ તો કઈ કઈ માહિતી મળે? તો કે એ સમયના ધાર્મિક રીત રિવાજો, એ સમયની સામાજિક માન્યતાઓ, એ સમયના રાજાઓની જીવનશૈલી, એ સમયનું વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ અને પ્રાણીઓ વિશેની માહિતી આપણે તાડપત્ર અને ભોજપત્ર ઉપરથી જોવા મળે છે. ચાલો, તો આટલું તમને સમજાઈ ગયું? તાડપત્ર અને ભોજપત્ર વિશે તમને ખ્યાલ આવી ગયો? જો તમારા પુસ્તકની અંદર એનો ફોટો પણ આપેલો છે. જો ફોટો જો તાડપત્ર અને ભોજપત્ર છે. ચાલો હું તમને ટીવી ની અંદર બતાવું તાડપત્ર અને ભોજપત્ર. જો બાળકો, સામે જે તમને દેખાય છે એ લખાણ આપણે વાંચી શકતા નથી, પણ એ જૂના સમયનું લખાયેલું લખાણ છે કે જેને આપણે તાડપત્ર કે ભોજપત્ર ઉપરનું લખાણ કહી શકીએ. એના ઉપરની જે ભાષા છે એ આપણે ઉકેલી શકતા નથી, કારણ કે એ સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ જેવી ભાષાઓની અંદર લખાયેલું હોય છે. હવે વિશેષ આપણે બીજા પીરિયડની અંદર જોઈશું.